જય શ્રી કૃષ્ણ બધાને બાકી બધા મોજમાં જો હાઈના 9:30 વાગી ગયા ને બસ હવે ગરબા રમવા જાઉં આગલો વિડીયો જોઈ હશે ને ખબર જ હશે કે આપણે ઓલો વિડીયો લાંબો થઈ જતો હતો એટલે મેં કીધું આ ભાગ છે ને અલગ બનાવી નાખીએ ને અટાણે લાઇટ ચાલુ છે ત્યાં આખું ઉપર લાઇટ આવે ને આખું ચબક 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 થાય બાકી આપણી સીવું એકદમ પરફેક્ટ મસ્ત રેડી થઈ ગઈ જય શ્રી કૃષ્ણ દીકો હર હર મહાદેવ મોજમાં ને સીવું કે ચાલુ થઈ ગયું ને કેમ કે ચાલુ થઈ ગયું હાલો કે તો ને કેવી લાગે સીવું કેજો કોમેન્ટમાં હા ભૂલતા નહીં કઈ ઉની હવની મરચો ચણિયા ચોળી પહેરી ને રેડી થઈ ગઈ કા આવીએ આવીએ
છોકરીઓના રમતા હતા, છોકરીઓ રાસ લેવા લીધો, આવીને આરતીનો લાભ લીધો ને પછી અમે રાસ લઈ લીધો ને હવે છે ને છોકરીઓ નાસ્તા ટાઈમ થઈ ગયો એટલે નાસ્તા કરાવીએ. ભારતીબેન તમે કેમ ભારતીબેન અમારા 2 દી થયા તો કેમેરામેન હતા પણ આજે વધી ગયા છે કેમેરામેન, આજે વધી ગયા વાતો કરવાનો વારો નતો આવ્યો એટલે જીયા ગરબીના આયોજક છે ને ભારતીબેન ને ધીરુભાઈ એને અલ્પેશભાઈ છે, કૃષ્ણભાઈ છે, અલ્પેશભાઈ જોરિયા આપડા બધા ઘરના જ છે. જો કે વિરમભાઈ ના વિડીયો જોવે ને ઈ છે ને ખબર જ છે જાણે શ્વાસ ચડી ગયો એટલે બોલવામાં થોડી તકલીફ થાય છે. રમી રમી થાકી ગયા બધા. ને ભારતીબેન આ વખતે આપણે 2 વર્ષથી રમતા પણ આ 3રું 4થું વર્ષ છે તો આ વખતે જો ડેકોરેશન ને બહુ સારું કર્યું ને માતાજીની દયાથી હવે આગળ ભારતીબેન કરતા રહીને અમે લાભ લેતા રહીએ. માતાજીની કૃપા છે, બધાનો સપોર્ટ છે એટલે થઈ જાય બધે સાથે હોય એટલે એક હાથે ના થાય. બાકી હળીમળીને રમવામાં મજા છે ને એ ગામમાં મજા નથી, ગામમાં જવાનું મન જ ના થાય. આ બધા જો કે આપણા ઘરના છે પણ છે ને બોલતા થોડા ઘરમાં છે ને એક અમારા સેજલ ભાભી છે ને મારાથી રિહાણા લાવ કેમેરો લાવ. સેજલ ભાભી રિહાણા જો એ બોલતા જ નથી આજ ને આવ્યા નથી રમાય નથી. તમે હમણાં 2-3 દિવસથી આવ્યા નતા ને એટલે રીસાઈ ગયા. તો હવે શું કરશું? લાવો હું કેમેરો લઈને ત્યાં જાઉં. હવે તમે ભાઈ તમારું કામ કરો. આવો ભાગતા નહીં ભાગશો ક્યાં તમે? આજ 2 માં બોલવું પડશે. હું મારા ત્રિહાણા ત્યાં જમવાના થાવ તમે બીજા નોતાનું ત્રીજા નોતાનું કીધું તું તમે ચોથે નોતે તમે કેટલું તો પડે ને એટલી માન ખાઈતી એટલા પ્રેમથી તમે બોલાવતા હતા એટલે તો દોડી આવી. તમે તો ત્રીજા નોતે બોલાવતા તમે છે ચોથે નોતે. આપણે બીજા નોતાની વાત હતી કે તમને કેટલી સલાહ દીધી કે આવી રીતના વિડિયા ઉતારીને તમે વેલા પૂગી જાવ. તમે પૂગી ગઈ પણ હવે દહેરા સુધી રોકાઈ તમે વયા જાઓ. ક્યાં વયા જાવ ને એટલે મારે વયું જાવ. હા તો હું વહી જાય તો તમે અહીં લાભ લેજો ને હું કાલ વહી જાય બસ. નોંધ આવે ને એટલે અમારે વયું જવું છે. નોંધ દીવું પણ આ પારામાં કેટલી નોંધ છે અમારે. બોલો તમે એન્જોય કરી લેવાય છે ને અમે 2 દી પછી કરશું એન્જોય. હજી 2 દી પછી એટલે હજી 2 દી પછી તમે માનશો. આખો પોરો ખાઈ લે ને તો પછી આમ થાકો જ ન લાગે. એટલો બધો વાર કેવો થાકડો? અમે 2 દી કેવું રહીમાં ખબર તમને? તો તમે 2 દી રહીમાં ને તો છે ને તો હું છે ને કાયમ રમી મારે ને તમારામાં કઈ જાજો ફેર નથી પણ મને થાકડો નહીં લાગે. નહીં લાગે ને અમને થોડો થાકવા લાગે તો પછી રાજભાઈ મજમાં બોલો અલ્પેશભાઈ 2 શબ્દ બોલો. બોલો આ કેમેરા ચાલુ થઈને બતાવીને અવાજ બંધ થઈ જાય. હવે તો જો અમારા જેઠ છે તો બોલીએ. અમારા જેઠ છે કા જયેશભાઈ તમે કઈક બોલો. હા જયેશભાઈ અમને છે ને બોલવાની પ્રેક્ટિસ ઓછી હોય એટલે અમારે બોલવું હોય વિચારમાં પડી જાય. અમારે બોલતી ચાલુ થઈ જાય બંધ ન થાય મુંદલ કોક અમને બંધ કરો. બાકી તો જો અહીંયા અમે કાયમ અમે છે ને બોકીરા જનકપુરી માંથી આવીએ. ઓલી યશવી છે ને મારી દીકરી એને રમવાનો બહુ શોખ. એ બધા ઓળખે છે. આવા હાલ છે ને જમે લે રમવા. ક્યાં ગઈ આય વાર રહી દેખાતી. હે યશવી હાલો તો નાસ્તો કરો બધે. એ તારા હાટું તો કઈ છે ઓલું દેવાનું છે તને અમારું રૂપાલીની છોકરી આપણે યશવીને કીધું તું હે અમારું બાકી હોય ને ધીરુભાઈ આજ કેના તરફ યશ ને રાજ તરફથી છે. ઠીક હા યશ ને રાજ તરફ છે ભાવેશભાઈ એની છોકરી છે. ભાવેશભાઈ નાસ્તો કરવા હાલો હાલો બધા નાસ્તો કરવા. અમાર સીવું જો તો લેતી જ નથી. જો દે 2 ભાઈઓ લઈ લે. બધાને દેવાય છે ને નાસ્તો? હા બધાને નાસ્તો દેવાઈ ગયો છે હો. વેફરના પેકેટ એક વેચવાના છે બાકી હજી. આમ ન હાલે આમ જો. જો આમ ન હાલે. એકલા નાસ્તો કરે હાલે. એકલા નાસ્તો કરી ના હાલે. એ બોલાવે આય તમારી વાતું થાય. હું તો આમ કેમેરો કરીને ઊભી પણ વાતું થાય તમારી થાય છે. કૃષ્ણ બાજુ તમે નહીં નાસ્તો કરી લેતા હો. કરી લીધો જો મોઢ બધી ની. ઈ બધાય તો કરીને બેઠા ભાઈ. નાસ્તો કરી લે આપણે પાછા રહી જાય. ના મારા ભાભી હાટુ રિહાણા ના લ્યો હું લઈ આવી. આ પાર્ટી માં નથી રોવી લેતા ને તો ના ઈ પછી કઈક વિચારીએ.
બસો કે ની પાર્ટી પછી વિચારી. તો વાંધો નહીં નકર આમાં કઈ રોડવી લેતા નહીં હો પછી. ના ના આ તો બીજાનો એમાં થોડું રોડ તો વાંધો નહીં ડાયરેક્ટ માથે ન કરતા. ના 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 તમે તો કેમેરામેન બદલી ગયા ભાઈ. આઈ બની જાય. થઈ ગયા. આ હારું વિરમભાઈ તમે તો હાવ આઈ બધાને કાયમી લગાડ દો પાછો. જો કેમેરા દેજો થઈ ગયા. આપણા દોસ્તાર છે કામ નો આવે તો કોણ આવે હાલો 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 જાવું. ઠંડુ છે લખુભાઈ તરફથી મેં કેમેરો હોય ને બનશે. રાજના હાથમાં આપી દીધો. મારે ચાલુ છે. ભૂલાઈ જાય, આ યશ છે. હાલ યશરાજ બોલું તમારે. બધાએ યસ રાજ. હા યશરાજ જ બોલું. બધાએ નાસ્તો કરી લીધો મારે એકને જ બાકી છે હું સૌની વાહે રહી એ ભાઈ મારે બાકી છે હું ચાલુ છું. આજનો ઠંડુ છે લખુભાઈ તરફથી. એ ડીંગી એ ડીંગી કેક મજા આવી બહુ હજી રમવું કે સુઈ જાઉં રમવું છે કે સુઈ જાઉં થાકી ગઈ
કિરણ બધાને શીખવાડે તો ખરી પણ વરવાના છે ને અઘરો સ્ટેપ શીખીને આવી અટાણા બધી ટ્રાય કરી કોઈ ન શીખી ગયા હવે કે ગરમી પૂરી થઈ ને ત્યારે બધાને શીખવાડી દઈએ છે કે કાલ પાછું રમવા થાય હજી આટલા નહોતા બાકી છે ને તો ઈ કે શીખી જાય તો હવે પાછી practice કરે. પાણી વગર લાઈ ગયા. શીખીએ ભરતી કરવા શીખીએ પટાણ જોવા નહીં મળે પછી ફૂલાવડી જાય તો મજબૂત શીખવાડાય તો દેખાય હાલો ટેપ ચાલુ કરો મારે દીકરામાં ટેપની જરૂર છે એમ ન હાલે 1 2 3 4 એમ કેવું પડે બરોબર છે ને પેલો પગાય એટલે એ હવે નહીં સંભળાય. જો યશને શીખવાડે યશને આપણે હા યશ કોઈ યશને તો આવડે જ છે. હા એ બરાબર છે હા ધીમું કરો ને હા ધીમું હલો ને યાર એટલે જોડાવતા જાવ એટલે જોઈને આવડતું જાય મને નહીં કહેતા કે તું આવી જાય એટલે મને તો આવડતું જાય મને તો સાદું નથી આવડતું શીખવાડી દઉં એની પકડી રહેશે. આપણે આજનો ચોથો દિવસ ગરબીનો આજ કમ્પ્લીટ કર્યો હવે 4 દી આપણા હાઈ ક્લાસ રીતે પૂરા કર્યા આજે 5 દી બાકી છે એ આવે આનાથી સારું તમને બતાવી શકીએ એવી કોશિશ કરીશું ને હવે આપણે એક છેલ્લું કામ છે એ એક પૂરું કરવાનું છે યશવીબેન બાકી રહી ગયા હતા. આપણા યશવીબેનને આપણે ગિફ્ટ દેવાનું કીધું હતું ને તો જો એ શિવ અહીં લઈને ઉભી શિવ આપી દે મારો વિડીયોમાં એક દી લેટ આવ્યું છે કેમ કે ઓલો ભાગ આપણે ઓલો ભાગ ના અલગ આપણે યશવી ગિફ્ટ બાકી રહી ગયું હતું એટલે ઈ ઓટાળી થઈ થાય એમ હતી યશવી નથી બરાબર આપણે જામનગરથી તો છે આ gift છે ને તમારે બધાય આપણે હાથ કૃપાલી આપણા જે ચેનલના વિડીયો જોવે ને એ આપણા સબસ્ક્રાઈબર છે જામનગરથી એને આપણે નામ કહેવાની ના પાડી કે અમારું નામ નહીં લેતા ખાલી જામનગરથી છે એમ કહી દેજો એટલે અત્યારે હું નવરાત્રિમાં જ બધી નાની છોકરીઓને મળી જાય તો એને તૈયાર થવામાં અને ઉપયોગમાં આવી જાય હવે યશવી કાલ આનાથી તૈયાર થઈને આવજો બરોબર ને કાલે શિવ ને એમ જ કરવું એનાથી તૈયાર કરવી કે થેન્ક યુ આંટી એમ કહી દે તો અમારા પરિવાર તરફથી તો તમને બધાને થેન્ક યુ કહી દીધું હવે અમારી આ ગરબીનું જે મંડળ છે ને એના વતી અમે તમને તમારો આભાર માનીએ કે તમે આવા નોરતાના દિવસોમાં આવું સારું કાર્ય કર્યું ને ભગવાન તમને આવો જ લાંબુ હાથ રાખે કે આગળ તમે આવા જ કામ કર્યા રાખો એવી અમારી પ્રાર્થના તમને તો હાલો હવે આપણે આજનો વિડીયો એન્ડ કરીએ મળશું પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને